નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દાંતીવાડાથી કુચાવાડા સુધી પ્રસ્તાવિત 6 વે માર્ગ માટે હાથ ધરાયેલી જમીન સંપાદન પ્રક્રિયા સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેતીની ઉપજાઉ જમીન અને રહેણાંક મિલકતોનું જરૂરી કરતાં વધુ સંપાદન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોને કહેવું છે કે તેઓ વિકાસ અને માર્ગ સુવિધાના વિરોધી નથી, પરંતુ હાલના 4 વે માર્ગની આસપાસ ઉપલબ્ધ સરકારી જમીનનો ઉપયોગ કરવાને બદલે ખેડૂતોની ઉપજાઉ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક પરિવારોની રોજીરોટી અને રહેણાંક પર સીધી અસર થવાની શક્યતા ઉભી થઈ છે. આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા 6 વે માર્ગના એલાઇનમેન્ટ અને જમીન સંપાદન પ્રક્રિયાની પુનઃ સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ શક્ય તેટલી ખેતીની જમીન બચાવવા અને અનિવાર્ય સંજોગોમાં સંપાદિત થતી જમીન માટે જંત્રીના દરને બદલે વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોના હિતોની રક્ષા માટે જરૂરી હોય તો વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.